પંચાયતનો ગ્રામ પંચાયતની ખેડૂતનો દીકરો છું। કેટલા સમયથી ખેડૂતનો વિવાદ ચાલી રહ્યો છે, પણ મને જાણ થઈ કે ડીઆરએલ કચેરીના ઓર્ડર આધારે સહિત માપણી થાય અને નિકાલ આવે એમ છે। તો આ સામેવાળા વ્યક્તિઓને અમારા પીપળા પંચાયતના સરપંચના દીકરા નિર્ભય રાઠોડ ઉર્ફે પિન્ટુ ખોટી રીતે એ લોકોને ઉશ્કેરીને અને આ લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવાની ચાલુ કરી દીધી છે અને રસ્તામાં આવતા જતા લોકોને ટેલિફોનિક અવારનવાર અને મહિલાઓને આગળ કરીને પથ્થરમારો કરાવડાવીને ખોટી રીતે ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવે છે। તો આ કલેક્ટર સાહેબશ્રીને અને ડીડીઓ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ મારા ખેડૂત ભાઈઓને તાત્કાલિક ન્યાય મળે। બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે। છેલ્લા 1 વર્ષથી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અવારનવાર। કેટલા ખેડૂતો છે આ? લગભગ આ 200-300 ખેડૂતો છે અને આવા જ લગભગ 6 થી 7 વખત કિસ્સા બની ગયા છે પીપળા પંચાયતમાં। અવારનવાર ટાર્ગેટ કરવામાં આવે છે, ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। કેવા પ્રશ્નો છે? પ્રશ્નો કે આ જમીનની બાબતમાં, આ પીપળા પંચાયતના ગમે તે કંઈ કામ બાબતમાં કામોના વિકાસ માટે અમે અવાજ ઉઠાવીએ તે બાબતે અવારનવાર રીતે ખોટી રીતે અમને હેરાનગતિ કરવામાં આવી રહી છે અત્યારે અને હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। સરપંચ શ્રી બહાદુરસિંહ રાઠોડ છે પણ એમનો વહીવટ બધો આ નિર્ભયસિંહ રાઠોડ પોતે કરે છે। દરેક વસ્તુનો વહીવટ પોતે કરે છે અને ટેલિફોનિક દ્વારા રસ્તામાં અવારનવાર દાદાગીરી તાનાશાહી બહુ વધી ગઈ છે। ગ્રામ પંચાયતની કેટલી વસ્તી છે અને કેટલા ગામડાઓ આવેલા છે? ગ્રામ પંચાયતની ટોટલ 3600ની વસ્તી છે, એમાં 5 ગામડામાં આવેલા છે। બહુ અમારી માલપુર તાલુકાની બીજા નંબરની મારી પીપળા પંચાયત છે અને છેલ્લા 30 વર્ષથી એક જ સરપંચ અને એક જ વહીવટ ચાલે છે। તાનાશાહી, દાદાગીરી અને ગુંડાગીરી એમ જે કહેવા જેવું બધી ચાલે છે એમ।